નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। તો અહીંયા મેં એક કટોરી આશરે લગભગ 125 ગ્રામ જેટલા મેં સાબુદાણા લીધા છે। એની સામે મારી પાસે 700 ગ્રામ જેટલા બટાકા છે। તો આપણે આ જો મેં સાબુદાણા લીધા છે મિત્રો, એની જગ્યાએ તમે ફરાળી લોટ પણ એટલો 125 ગ્રામ લઈ શકો છો, અને કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર પણ આપણે બફાળાનો બનાવી શકીએ છીએ। જારમાં લઈ અને ફાઇનલી આપણે પાવડર બનાવી દેવાનો છે મિત્રો। આપણે અહીંયા જે મોટા 5 બટાકા અને વજનમાં મેં 600-650 જેટલા ગ્રામ હતા, એ બટાકા મેં એકદમ સરસ રીતે બાફી અને આપણે લઈ લઈએ। એને સારી રીતે આપણે મેશ કરી દઈએ, સેજ પણ કણી ના રહી જાય એ રીતે આપણે અહીંયા સરસ રીતે મેશ કરવાના છે। એક સીટી ઓલરેડી આપણે વધારે જ લગાવવાની છે, એટલે આપણા બટાકા એકદમ સરસ રીતે મેશ થઈ જશે। તો આ રીતે આપણે સરસ રીતે એને એકદમ મેશ કરી દઈશું, એક પણ કણી રહેવી જોઈએ નહીં। એની અંદર આપણે મસાલા એડ કરીએ તો અહીંયા આપણે જે 125 ગ્રામ મેં સાબુદાણા લીધા હતા એનું મોચર નીકાળી અને મિક્સરમાં ક્રશ કરી દીધા હતા। ઝીણી સૂજી હોય એ પ્રમાણે આપણે એને દળી લેવાની છે મિત્રો। તો એને આપણે અંદર એડ કરી દઈશું। થોડુંક એડ અત્યારે હું કરીશ, જો મને એમ પાછળથી લાગશે કે પફળ આપણે જ્યારે બનાવીએ ત્યારે એકદમ બટાકાનું ને બધું મોઇસ્ચર એકદમ ઓછું હોવું જોઈએ। સાબુદાણાનો લોટ આટલો આપણે સાઈડમાં રવા દઈએ છીએ, ફરીથી પછી એડ કરી દઈશું। તો સાબુદાણા આપણે ના ઉપયોગ કરતા હોઈએ વ્રતની અંદર, તો ફરાળી લોટ આવે જ છે તૈયાર, શ્રીજીનો કે સ્વામિનારાયણ, તો એનો લોટ પણ આપણે અંદર એડ કરી શકીએ છીએ મિત્રો। આપણે આની અંદર મેં એક બાઉલ સિંગદાણા શેકેલા હતા અને એને મેં ક્રશ કરી દીધા છે, તો એ આપણે એડ કરી દઈશું અંદર। અહીંયા મેં 3 લીલા મરચાં લીધા હતા અને થોડુંક આદું, એ મેં અડધો ઇંચ આદું એનું ક્રશ કરી અને મેં અહીંયા 2 થી 2.5 ચમચી મેં લઈ લીધું છે। અહીંયા અડધી ચમચી આપણે જાતે જ અધકચરા મેં વાટેલા કાળા મરી લીધા છે। ગરમ મસાલો આપણે એડ કરશું અડધી ચમચી। અહીંયા લીંબુનો રસનો ઉપયોગ કરવાના છીએ મિત્રો આપણે, એટલે અહીંયા દળેલી ખાંડ લીધી છે મેં, પણ અહીંયા આપણે એટલા માટે દળેલી ખાંડ લઈએ છીએ કે જે તરત જ એનું મોઇસ્ચર છોડી દે અંદર અને આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અંદર કેટલો લોટ જોઈશે। તો અહીંયા 3 ચમચી મેં અંદર એડ કર્યું છે। આટલો 3 ચમચી મેં લીંબુનો રસ એડ કરીશ। કાજુ 5 મેં અધકચરા વાટેલા મેં અંદર એડ કર્યા છે, અને મિત્રો અહીંયા 3 ચમચી મેં દ્રાક્ષ એ પણ એડ કરી દીધી છે અંદર। અહીંયા આપણે સિંધવ મીઠું લીધું છે મેં, અહીંયા 1 મોટી ચમચી અંદર સિંધવ મીઠું છે એ એડ કરી દઈશું। અને આટલી 3 ચમચી જેટલી મેં કોથમીર એ ધોઈ અને ઝીણી સમારી અને એડ કરી છે। તમે કોથમીરનો ઉપયોગ ઉપવાસમાં ના કરતા હોય તો સ્કીપ કરી દેવાનું। આ બધું જ મિત્રો આપણે અહીંયા સરસ રીતે મિક્સ કરી દઈશું। જો તમે લાલ મરચુંનો પાવડર ઉપયોગમાં કરી લેતા હોય તો તમે 1 ચમચી અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો। અહીંયા આપણે લીલા મરચાં 3 એડ કર્યા હતા, કાળા મરી એડ કર્યા હતા, એટલે હું અહીંયા બસ એટલો જ ઉપયોગ કરીશ। સરસ રીતે મસાલા મિક્સ થઈ ગયા છે મિત્રો આપણા। મસાલો કમ્પ્લીટ તૈયાર છે મિત્રો। એને તમે આ રીતે ગોળા વાળી શકો છો। તો આપણે આ રીતે ગોળા તૈયાર કરી દઈશું। અહીંયા મેં 200 ગ્રામ સિંગોડાનો લોટ લીધો છે અને એને આપણે એની અંદર સિંધવ મીઠું એડ કરશું। એક ડીપ ફ્રાય કરવા માટે મેં અહીંયા કર્યું છે, તો એની અંદર એક અડધી ચમચી હું અહીંયા ઉપરનું જે મીઠાશ હોય એટલે 1 ચમચી નાની મીઠું એડ કરી દઈશું। સિંધવ નમક છે અહીંયા આપણું, થોડું પાણી એડ કરી અને આપણે એને સરસ એક બફવાળાની ઉપર કોટિંગ થાય એટલું હું અહીંયા બેટર બનાવી દઈશ। સિંગોડાનો લોટ સરસ રીતે સહેલાઈથી એક રસ થઈ જાય છે, એની અંદર કોઈ ગાંઠા પડતા નથી। આપણે આ રીતે બીટ કરી દઈએ એની ઉપર આપણે આ રીતે કરી, અને તમે હાથથી પણ કરી શકો છો। અને આપણું તેલ આવી ગયું છે, તો આપણે આ રીતે પણ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે મિત્રો, અને એને તરત ફેરવવાના નથી। એને આપણે આ રીતે ધીમે તાપે થવા દેવાના છે। મીડિયમ તાપે આપણે એને સરસ રીતે બ્રાઉન તળી લેવાના છે।
આપણે લીધું હતું 200 ગ્રામનું ખીરું, એમાંથી આટલું ખીરું મારું વધ્યું છે અને હું થોડી બુંદી પાડી દઈશ. અને એમાંથી મેં કટલેસ પણ બનાવી. કટલેસ પણ અહીંયા આપણે બનાવી છે. દેખો મિત્રો, આપણા બફાળા તૈયાર છે. અને અહીંયા આટલી મેં મારા હસબન્ડ માટે એ ડીપ ફ્રાય ઓછું ખાય છે, એટલા માટે મેં અહીંયા એમના માટે એ જ બફાળાની અને એ સિંગોડાના લોટમાં ડીપ કરી અને મેં અહીંયા સરસ કટલેસ બનાવી દીધી હતી. એ પણ સરસ થઈ ગઈ છે એની. અને જુઓ, એ પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ઉપરથી, જુઓ. અને અંદરથી એ સરસ રીતે સોફ્ટ પણ છે. તો આપણી આ કટલેસ પણ તૈયાર. અને આ રીતે જે બફાળા આપણે બનાવ્યા હતા એ પણ જુઓ મિત્રો, ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ. સરસ રીતે આપણા બફાળા તૈયાર મિત્રો. તો આ રીતે તમે બનાવો તો મિત્રો ચોક્કસથી બનાવજો. શ્રાવણ મહિનો, વ્રત, ઉપવાસ જે આપણે કરતા હોય એક ટાણા, તો એની અંદર આ એકદમ સરસ આપણી ફરાળી વાનગી છે. ચોક્કસથી બનાવો અને તમારા અભિપ્રાય અમારા જસુપ્રિયા કુકબુક ચેનલની અંદર કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.